MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. માવઠાના માર બાદ ખેડૂતો માટે તો સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું, પરંતુ હવે સવાલ ઉઠી રહ્યા છે કે સાગર ખેડૂતને સહાય ક્યારે મળશે? કમોસમી વરસાદ ખાબકવાને લીધે અમરેલીના જાફરાબાદ બંદરના માછીમારોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માછીમારોનું કહેવું છે કે તેમને સાગર ખેડૂતનો દરજ્જો તો આપી દીધો, તો પછી ખેડૂતોની જેમ તેમને સહાય શા માટે નથી મળતી? જાફરાબાદમાં બુમલા માછલીની ફિશિંગ કરવામાં આવે છે, જેને તડકામાં સૂકવવી પડે છે, પરંતુ જો આ દરમિયાન કમોસમી વરસાદ વરસી જાય તો માછીમારોની તમામ મહેનત પર પાણી ફરી જતું હોય છે. માછીમારોનું કહેવું છે કે ખેડૂતોને 10,000 કરોડની સહાય ચૂકવી તે સારી બાબત છે, પરંતુ માછીમારોને પણ સરકાર મદદ કરે. અમરેલી જિલ્લામાં કમોસમી ભારે વરસાદના કારણે જે રીતે ખેડૂતો બાદ માછીમારોને પણ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું નુકસાન હોવાનું માછીમારો છે તે કહી રહ્યા છે. જે રીતે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ માછીમારો માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરવાના કારણે એક નારાજગી સાથે રોષ જોવા મળ્યું છે. જે રીતે માછીમાર આગેવાન આપણી સાથે, કનૈયાલાલ, કયા પ્રકારનું નુકસાન ગયું છે અને કેટલું નુકસાન ગયું છે? નુકસાનીમાં એવું છે કે જાફરાબાદ બંદરનો ધંધો એવો છે બોમ્બે ડકનો, બુમલા મચ્છીનો. આ દૂર દૂરથી મચ્છી આપણે લાવી અને એને સુકવણી, બહેનોને મજૂરી આપીને સુકવણી કરવી પડે. 3 દિવસ સુધી એ સુકવણી થાય, ત્યાર પછી બાંગ્લાદેશ, મોરિશિયસ, કોલંબો આપણા દેશની અંદર ખાવા માટે, ઉપયોગ માટે વેપારી જાય. આ દરમિયાનમાં જો વરસાદ પડે કે તોફાન આવે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય. જીવાત બેસી જાય એટલે આ મચ્છી નીચે પડી જાય એટલે એને પાણીમાં ફેંકવી પડે, ફેંકવાની પણ મજૂરી આપવી પડે. તો આવા સંજોગોમાં અવારનવાર આવી રીતના માવઠા અને તોફાનો આવે છે, સાયક્લોન આવ્યા કરે, તો માછીમારોને અવારનવાર કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે કે ભાઈ બોટો પરત બોલાવી લો, વાવાઝોડું આવે છે. એટલે દૂર દૂરથી 10 કલાક 9 કલાક ત્યાંથી બોટોને પરત બોલાવવામાં આવે. એટલે આ બધા ખર્ચા માછીમારો પર ચડે છે. તો તમે શું માનો છો, કેટલું નુકસાન થયું છે અને સરકાર પાસે શું માંગણી છે? સાહેબ, આવી રીતે જોઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે અને કરોડોની અંદર ગણવામાં આવે. આ તો સાહેબ એવું થયું કે એકને ગોળ અને એકને ખોળ. માછીમારો છે એ પણ સરકારના એક દીકરા જ છે. જેમ ખેડૂત છે એના દીકરા છે, એમ માછીમાર પણ એના દીકરા જ છે. તો સાહેબ આ ગોળ અને ખોળની આ એક પેલી મેલી અને માછીમારોને પણ રાહતનું પેકેજ જાહેર કરવામાં આવે, અમારી તો સરકારશ્રીની એકલી માંગણી છે. સાહેબ, તો જે રીતે ખેડૂતો છે એ જ રીતે માછીમારો કહી રહ્યા છે, અમે પણ સાગર ખેડૂતો છે, અમને પણ એક પેકેજ મળવું જોઈએ. તમે શું માનો છો? ખાસ કરી આખાઈ બંદરમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, તેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે અને જે રીતે સહાય મળી નથી, તેના કારણે એક રોષ જોવા મળી રહ્યો છે. સાહેબ, જે આજે ભાજપની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જે ખેડૂતોને 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, એનાથી અમને ખુશી છે. પણ અમે પણ સાગર ખેડૂત છે, તમે ખેડૂત છે, તમે સાગર ખેડૂત છે, તો અમને પણ થોડુંક વળતર મળવું જોઈએ. અમારે આજ એક બોટ દીઠ 5 થી 6 લાખ આસપાસની નુકસાની સરેરાશ બધીને થઈ છે વરસાદના હિસાબે. ને આ 3જો 4થો રાઉન્ડ છે વરસાદનો, માવઠાનો. આટલા વર્ષો વીતી ગયા, પણ આ પહેલી વાર અમે આવું જોયું છે. પણ હવે આ વર્ષે સરકારશ્રીને કંઈક હવે અપીલ છે કે સાગર ખેડવામાં જોવું થોડુંક. તો જે રીતે ખેડૂતોને જે રીતે સહાય મળવામાં આવી, જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું, એવી જ રીતે જાફરાબાદના માછીમારો પણ કહી રહ્યા છે કે અમે પણ એક સાગર ખેડૂત છીએ, અમે પણ એક સરકારના દીકરા છીએ, અમને પણ એક પેકેજ મળવું જોઈએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મળવી જોઈએ, તેવું માછીમારો છે તે કહી રહ્યા છે. જયદેવ કાઠી, TV9, જાફરાબાદ. જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કૃષિ મંત્રીને આ અંગે રજૂઆત કરી છે. માછીમારોને યોગ્ય સમયમર્યાદામાં સહાય આપવા માટે માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માછીમારીથી સરકારને સૌથી મોટું હુંડિયામણ પણ મળી જ રહ્યું છે, ત્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સરકારે આવા સાગર ખેડૂતોની વહારે પણ આવવું જોઈએ. અને હું તો કહું કે સૌથી મોટી હુંડિયામણ અહીંથી ફિશિંગ થઈ અહીંથી સરકારને જતી હોય છે અને ખૂબ મોટો લાભ ગવર્મેન્ટ હોય કે પછી આનું ટ્રાન્ઝેક્શન હોય, એ ટ્રાન્ઝેક્શન ખૂબ મોટા પ્રમાણમાં તો અહીંયાથી થતું હોય છે. ત્યારે આવા સમયે જ્યારે આવું થયું હોય ત્યારે મારી પોતાની પણ લાગણી છે કે ભાઈ આ ફિશરમેનોને પણ જે દરિયો ખેડે છે એને પણ કંઈક લાભ મળે, એનું પણ ફિશિંગ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH